હજુ રાજ્યમાં એક સપ્તાહ હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે। આ આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। કચ્છમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદ વરસશે, જેના કારણે 3 દિવસ ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા સ્થળે પર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। યલો એલર્ટવાળા જિલ્લાઓમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે। તો કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, જ્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે। હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપી છે। તો હજુ પણ આગામી સમયમાં વરસાદ વરસી શકે છે। અલગ અલગ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના પટ્ટામાં અને સાથે જ કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે।